આ ડોશી પિયર જઈ છે એટલે ટીવી નું રિમોટ તો હાથમાં આવે છે નકર માજી સિરિયલ જોતી હોય એટલે અમાર તો શું આમ તાચીને બેઠું રહેવાનું. લા થોડી વાર હમાસર તો જોઉં. એ નમસ્તે મિત્રો, ગુજરાતની ચાલુ ચેનલ માંથી હું સમન છોટલી કેરીની ખવ ગોટલી અને હાસોના ઠેકા સામે બેહી એવું દેશી પોટલી. તો મોટી ખબર આવી રહી છે આપણા લોકઝીબાના ઘરેથી. લોકઝીબાના ડોશીના થઈ ગયો છે કોરોના અને એના હિસાબે લોકઝીબાનું ધોતિયું થઈ ગયું છે ઢીલું. ડોક્ટર નાડાવાળાએ ડોશીમાને કરવાના હતા ક્વોરન્ટાઇન અને ઠપકારી જીધા ડાયરેક્ટ વેન્ટિલેટર ઉપર. વેન્ટિલેટરની પાઇપને ઉંદરડા કટી ગયા હતા એટલે ડોશીમાને હવાશ મળ્યો નહીં. ડોશીમાનું છું મોત અને લોકઝી ડોહોચા ઘાયલ. તો આજની હતી હારી ન્યૂઝ. મને છો લાગે ચેક કરાવવું પડે. અલ્યા તું ચા ઉધરા ખાય છે, મને કરોણા કરાઈશ કે શું બેડ્યું? યા વખતે ઉકાળા પી પીને શરીર ધોઈ નાખ્યું તું, આ વખતે હાસવીને રહેવું પડશે. કાકા હેડો બજારમાં ઘોડા જીરું અને પાપડી લેતા આવો. અલ્યા સેટો બેહીન વાત કર મારાથી. ચમ કાકા માર ભાઈ હાજર નથી એટલે હવારના ટીપરીક સાચી જાશો શું? અલ્યા હોપરા ટીપરીક સાચું નથી, કરોના પાછો આવે હેરો. જીઓ ભૂદરાબાનો છોકરો? અલ્યા ભૂદરાની વહુ હું એની વાત નથી કરતો. ઓલો આવ્યો તો ને ખબર છે ને બધાને મોઢે ગાભા બંધાયા તો. શું મસ્તી કરો કાકા તમે? હવે મસ્તી વાળી મેં હાલ ટીવી જોયું. આ તો ઘરમાં પડ્યા રહેતો તો બહાર ના નીકળતા. જ્યાં વખતે હેરાન કરી નાખ્યા હતા મને બતાવીને. હવે હેરાન તો તમે નહીં, હું છો તો મારા હારાય ભેગો થઈને પેટીમ પૂર્યો પ્રો અને પછી ઉકાળા જ પાવે, બીજું કોઈ હાલે જ નહીં. આ વાત મારા ભાઈબંધ ધૂળાને કેવા જવું પડશે, નકર હીરો ટપચી ગયો તો પછી મને એકલાને ફાફશે નહીં બળ્યું. એ પ્રભુ, આ દુનિયામાં તો ભલે મેલ્યો પણ થોડોક સુખી કરીને મેલ્યો હોત તો. ટેઢિયા મને કેતા જ્યાશે કે બટી આપણે હાથ ભેટી ખાય એટલું ધન હતું, પણ તું 8મી પેઢીમાં પેદા છો એમાં તારો દોષ છે. એ પ્રભુ, મારાથી દુઃખ સહન નથી થતું. ઉઠાઈ લે દેવા, ઉઠાઈ લે. સાંભળી લીધી હો ધૂળા તારી વાત પ્રભુએ. અરે પ્રભુ, હું તો ખાલી મસ્તી કરતો તો ભોડું. તમારી પાસે પૈસા માંગુ ઈ તો નથી સાંભળતા તમે. અને વિકેટ ખેરબાનું કહું એટલે સન્મુખ આવી જશો. અલ્યા હું ભારમલ છું, ભારમલ. અલ્યા શું ભોડા, મારો તો સકડો ઢીલો થઈ ગયો તો. તારે તો ખાલી સકડો ઢીલો છે, મારે તો બેરિંગા શીખ ભેડાઈ ગયું છે કે. અમે કીધું તાર તો તમે માનતા નતા. કીધું તું છોકરાને માથે મત ચડાવો, છોકરાને માથે મત ચડાવો, પણ અમારું તો સાંભળે કોણ? કાઢી મેલે ને ઘરેથી છોકરાએ. એટલે છોકરાએ નથી કાઢ્યો. આ છોકરાએ નહીં કાઢ્યો હોય તો વહુએ કાઢ્યો હશે. મૂળ કાઢી તો મેલ્યો ને. એટલે પણ મને કોઈએ નથી કાઢ્યો. એટલે વહુ છોકરાએ તને હેરાન કર્યો એટલે તું ખુદ કંટાળીને ઘર છોડીને આવ્યો હરો એમ ને? ના અલ્યા એવું કોઈ નથી છું. આ તો હું તને એક વાત કેવા આવ્યો તો કે કરોના પાછો આવે હેરો. અલ્યા નામ શું બગાડે છે? માર છોકરાનું નામ કરોના નહીં કરશન છે. અલ્યા હોપરા, હું એનું નથી કેતો. હું ઓલા કરોનાની વાત કરું છું જેમાં આપણા ખબર ગામમાં મોઢે ઘાપો બધીને ફરતા હતા. આપણા ડોમરાનું ફૂદું ફરચી ગયું અને પોલીસ જુઓ અહીંયા મોર બોલાવતી હતી, યાદ છે કે નહીં? શું વાત કરે છે? તો તું મારાથી સેટો બે, મારે હજી 10 વર્ષ કાઢવાના ફોડા. હમણાં તો એમ કેતો તો ઉઠાઈ લે. હવે ઈ તો ફલો નીકળી ગયો તો. જીવ છે ને વાલો ના હોય કે. સારું લે તો હવે હું જઉં છું ને તું હાસ આવજે પાછો. અને જોન તો બારે ના રખડતો હોય. હે એટલે હું શું કહું છું, આમાં કરોના થાય તેના લખણ શું છે આપણને ખબર હોય તો આપણે આસવે 3 ને. હવે લખણ તો શું છે એ મને ખબર નથી, પણ હું ઘર જઈને યુટ્યુબમાં જોઉં અને પછી તારા વોટ્સએપ કરું બોલીને. સારું તો હટ મેલજે. મને પેલું માથું દુખે છે, શરદી થઈ ગઈ છે અને થોડી તાવની અસર છે એટલે કીધું થોડી વાર આરામ કરું પ્રો હું. સારું તો તું આરામ કર અને આ લખણની મને ખબર પડી જાય ને પછી ઘરની બહાર જ નથી નીકળવું. એ પ્રભુ, મારી એક વાત સાંભળશો? હવે કરોના મેલ્યો જ છે તો ડોશીનો ખૂબ ત્રાસ છે. રેડી? ઘણી વાર મને એમ કહેશે
કે ઝેરમાં સાપ આવી જઈશ. હું તો ગળું દબાવે હપરું. તો આ વખતે શેડ થાય તે એનું જ ફૂદું ફરકાવજો ને પ્રભુ. હવે આ કોરોનાનો લખણ શું છે એ હું જોઈ લઉં યુટ્યુબમાં. કોરોનાનો લખણ શું છે? નમસ્કાર, મારું નામ છે લાધો. હું રોટલો ખાઉં છું બાધો. તો હવે આપણે જાણીએ કે કોરોના થાય તો આપણને એના લક્ષણ વિશે કઈ રીતે ખબર પડે. તેમાં તમને તાવ આવે, શરદી થાય કે પછી માથામાં દુખાવો થાય તો સમજી લેવું તમને એટલે મને દવાખાને લઈ તો મને લાગે કોરોના મને છોટ્યો છે. ઓહ તારી, આ બધા લક્ષણ તો ઓલા ધૂળાને હતા, એનો મતલબ કે મને છોટશે બ્રો. આને મટાડવાના ઉપાયો જણાવો. નમસ્કાર, હું પોસો પંચર વાળો. કોરોના સામે લડવા ધોકાની નહીં, એક ગ્લાસની જરૂર પડશે. હવે એક ચમચી મીઠું લો. આ મીઠું તમારે એક રકીબીમાં લેવાનું છે. ગ્લાસમાં નાખ્યું હોય તોય વાંધો નહીં. હવે થોડી હળદર લો. મને ખબર છે કે તમે હળદર નાસી દીધી છે. હવે મારા હારા મારું નથી માનવું તો મારો વિડીયો ચમ જોવે છે, ડાયરેક્ટ કરીને પૂરું બધું. હવે જરાક ખાંડ નાખો અને આ થઈ ગઈ આપણે કોરોનાની દેશી દવા. હવે હું બસી જઈશ. હવે આ દવાથી તમારે કોગળા કરવાના છે અને ધ્યાન રહે જરાય પાણી પેટમાં ગયું તો પેટ ફૂલી જશે અને એમ કરતી હવા નીકળશે અને ભેગો તમારો જીવડો સરેડા ફાડતો યમલોકમાં પહોંચશે. ધન્યવાદ. ચીચ કરતો શાનો જીવ જાય? આ કોઈક નવું આવ્યું લાગે માર્કેટમાં. થોડા હું તને એક યુટ્યુબની લિંક નાખું છું, તો એમાં જોઈ અને ઓલું શરબત બનાવી અને ગાયોગા પી જાજે, નકા તું મરી જઈશ પાછો. અને મારી હવે ટિકિટ કપાયેલી રેડી, એટલે પછી જરા આવે તો નરકમાં મળો આપણે હો. અને ઓલું પાણી ગાયોગા પી જાજે પાછું. હું ના જેવું ધૂડા થોડો જીભ બાજુ કઈ આને તો ચીચ કીધું તો આ તો પીપ પીપ થાય. એ પૂરા ચાલુ કરાય આને.